થોડાક સમયમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાની છે. આ બુલેટ ટ્રેન જે મહારાષ્ટ્રમાં પહોંચવાની છે, મહારાષ્ટ્રનું નાસિક અને નાસિકના બોરીચીવારી ગામનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓને પાણી ભરવા માટે થઈને એક કૂવામાં ઉતરવું પડી રહ્યું છે અને એક મહિલા કૂવામાં ઉતરી પણ રહ્યા છે અને અંતે એમને આરો ફિલ્ટર્ડ ચોખ્ખું પાણી નથી મળી રહ્યું, એ પણ ડોળું પાણી મળે છે. અત્યારે આપણે એઆઈના જમાનામાં છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આપણે વાતો કરીએ છીએ. સ્પેસમાં પહોંચી ગયા, માર્સ સુધી પણ પહોંચી ગયા, પણ તેમ છતાંય હજુ સુધી કદાચ મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં આપણે નથી પહોંચી શક્યા કે એમને પાણી પણ પહોંચાડી શકીએ. આપણે ત્યાં નલ સે જલ જેવી કેટલીય યોજનાઓ ચાલે છે, પણ આ નળની અંદર જ્યાં ઉપરથી પાણી નખાય છે એ પાણી વચ્ચે કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ પી જાય છે. એવું નથી કે બુલેટ ટ્રેન કે પછી માસ મિશન કે આ બધાની કોઈ જ જરૂર નથી. આ બધાની ખૂબ આ દેશને જરૂર છે અને જે પણ થઈ રહ્યું છે ખરેખર પ્રશંસાને પાત્ર છે. પરંતુ દરેક વ્યક્તિનો એક ફંડામેન્ટલ રાઇટ હોય કે એને ચોખ્ખું પાણી મળે, ચોખ્ખી હવા મળે અને બેઝિક એની જે વસ્તુઓ હોય, આરોગ્ય છે, શિક્ષણ છે, આટલી વસ્તુઓ મળે. સરકાર બીજી તમામ વસ્તુઓ કરી શકે છે. સરકાર ધારે તો સોનાનો પુલ પણ બનાવી શકે છે. સરકારને કોઈ રોકવાવાળું નથી. પરંતુ વાત એ છે કે આ તમામ વસ્તુ એના પછી જ થવી જોઈએ જ્યારે ભારતના તમામ નાગરિકોને એની તમામ બેઝિક જરૂરિયાતો જે છે એ મળી રહે, જેમાં પછી સારું પાણી હોય, સારો ખોરાક હોય, સારું શિક્ષણ હોય કે સારું આરોગ્ય હોય, આ વસ્તુઓ મળે. એના પછી જે પણ વસ્તુઓ કરવી હોય કરી શકાય છે. પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે, આવા વિડીયો સામે આવે છે, ત્યારે પ્રશ્ન તો સરકાર સામે ઊભો થાય જ છે.